તહેવાર નવરાત્રી વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય છે। મારી દીકરી મારે આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે। અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મળવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે। બાલાજી સ્કાયરાઇઝની બાજુમાં નારાયણવાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન થયું। ભૂમિપૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા, સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા। માતાજીની આરતી કરવામાં આવી હતી। ખૂબ જ વિશાળ નવરાત્રીનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર। ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। ગુણિયલ ગરબા 2024 જય ભવાની ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગરબાના આયોજનો કરતું હોય છે, તેમજ વિસ્તારના પ્રજાલક્ષી કામોમાં હંમેશા તત્પર રહેતું હોય છે। ત્યારે આ વર્ષે પણ 2024નું ગુણિયલ ગરબા મહોત્સવ, જેનું ભૂમિપૂજન આજે અમારા મલાતજ મેરડી માતાના બુવાજી રાજુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષે એમના હાથે જ અમે ભૂમિપૂજન કરતા હોય છે। આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે વિસ્તારના લોકો જોડાયા છે અને એમની સાથે માતાજીના સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। અને આજના દિવસે ચોક્કસપણે એક સંકલ્પ કરીએ છીએ કે મોટા ગરબાઓ જે આયોજન કરતા હોય એ રીતનું સંપૂર્ણપણે ધ્યાન રાખી અને અમારી બેન દીકરીઓ પણ અમારી સાથે જ્યારે રમવાની છે ત્યારે એવું જ સુંદર આયોજન, કોઈ પણ જાતની કચાશ આયોજનમાં ના રહે એવું નોમિનલ પાસ થકી અમે એક રજિસ્ટ્રેશન પણ ઓપન થઈ ગયું છે। લગભગ 500થી પણ વધારે રજિસ્ટ્રેશન જ્યારે અમારે અત્યારે થઈ ગયા હોય તો આજથી અમે કાર્યાલય પણ ખુલ્લું મૂકવાના છે અને રોજે રોજ રજિસ્ટ્રેશન અમારું જગ્યા પર થશે।